મસ્ત વાર્તા, એક પરિવાર જે ખૂબ પ્રેમથી રહે, બધા લાગણી સભર, વાત જવા દો, વૃદ્ધ માતા પિતા, એના બે દીકરા, એની વહુ અને સંતાનો. ત્યાં સુધી કે સાહેબ જે ઘરમાં છોકરો છે એને પપ્પા અને કાકા વચ્ચે ક્યારેય અંતર ન દેખાય, કારણ કે બંને એટલો જ પ્રેમ આપે. એક વખત દાદાજી બગીચામાં બાળકોને રમાડતા હતા. એમાં એક બાળક ડાળખીએ ઝૂલવા ગયું તો એ ડાળખી તૂટી ગઈ, કારણ કે એક સાવ ઝીણી ડાળખી હતી. તો દાદાએ કહ્યું, એક કામ કર, 5 ડાળખીઓને આમ ભેગી પકડી વડવાઈને અને પછી ઝૂલાની જેમ ઝૂલ, તો તને મજા આવશે, હિંચકા ખા. બાળકે હિંચકા ખાધા, મજા આવી. ઉતારી અને પૂછ્યું કે આમાંથી તને શું શીખવા મળ્યું? એ કે કઈ નહીં, એક ડાળખી હોય તો તૂટી જાય, પણ 5 ભેગી થાય ને તો કોઈ તોડી ન શકે. ત્યારે દાદાજીએ શીખવાડ્યું કે આપણા પરિવારોમાં દીકરા કંઈક આવું જ હોય. એકલા રહ્યો ને તો ગમે આવીને તોડી જાય, પણ જો મુઠ્ઠી ભેગી હોય ને તો કોઈ તોડી ન શકે. એટલે આપણે પણ જીવનમાં શીખવા જેવું છે કે ભેગા રહીએ, ભલે સુવિધા ઓછી, સમજણ જાજી રાખીને રહીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.